આજ રોજ અમે અહીં હાપેશ્વર ગામમાં એટલે કે જે કેલિયાવારી ફળ્યું છે અને ફાદર ફળ્યું છે અહીં આવેલા છે. અહીં સાથે ગામના આગેવાનો પણ આવેલા છે કે આ લોકોને કઈ સમસ્યાઓ પડે છે એ અંગે આજે વાત કરવાના છે. વાત કરીએ ત્યારે આ લોકોની મને વાત મળી હતી કે અમારા ગામની અંદર જે 9-10ની સ્કૂલ છે ત્યાં જવા માટે રસ્તો નથી અને ખાસ કરીને ચોમાસાની ઋતુ હોય છે એવા સમયે રસ્તો ન હોવાને કારણે અહીં છોકરાઓ ભણવા આવી શકતા નથી. સાથે જ્યારે અહીં કોઈક નવા શિક્ષકો આવે છે તો વિસ્તાર જોઈને અને રસ્તો ન હોવાને કારણે જ એ લોકો જોબ છોડીને જતા રહે છે. તો આવી પરિસ્થિતિમાં લોકોની ફરિયાદ છે કે જ્યારે સરકાર ચૂંટણી આવતી હોય છે ત્યારે જ આ લોકોના નેતાઓ ગ્રાઉન્ડ ઝીરો પર આવતા હોય છે અને અમારી સમસ્યાઓ સાંભળતા નથી. આવું કહેવાથી અમે આજે અહીં હાંપેશ્વર આવ્યા છે. ત્યારે આપણે જાણીશું કે લોકોના પ્રશ્નો શું છે અને એ લોકો શું કામ ભેગા થયા છે તે આપણે જોઈએ. તો આપણી સાથે અહીંના ગામના જે મુખ્ય આગેવાન છે એવા આપણે વેચાણભાઈને પૂછીશું કે તમે શું કામ આજે ભેગા થયો છે અને તમારી સમસ્યા શું છે. તો વેચાણભાઈ, તમે આજે અહીં ભેગા થવાનું કારણ શું છે? અમારે વર્ષોથી અહીંયા રસ્તાની કે પુલની માંગણી છે. તો આજે સરકારની ચૂંટણી આવતી હોય તો અમને એવું કે આટલા રસ્તાને પણ અમને કરીને આપતા હોય તો આટલું પણ અમને સારું લાગે. અહીં 9 થી 10 સુધી બહાર અહીંયા સ્કૂલ આવતી હોય તો એમાં ભણવા જવા પણ ચોમાસાના દિવસે બહુ તકલીફ થતી હોય ને અમારે કોઈ ડિલિવરી થતી હોય તો પણ 108 પણ ન થતી, તો એના માટે બહુ તકલીફ થતી હોય અમારે અહીંયા. હવે આપણે સ્કૂલ છે એ પાયાની વસ્તુ છે. જ્યારે આ સ્કૂલ કેટલા સમયથી અહીંયા 9 અને 10ની સ્કૂલ છે? એ તો લગભગ 7-8 વર્ષથી થતી અહીંથી. અહીં જે એવા ગામના એક બીજા યુવા આગેવાન છે એમને આપણે પૂછીશું કે આ જે તમે આજે ભેગા થયા છે એનું કારણ શું છે? અમારે કારણ છે કે વર્ષોથી અમે જે તે વખત પણ આગેવાનોને કે કેટલા ટાઈમથી અમે ત્યાં રજૂઆત પણ કરીએ છીએ. તે રજૂઆત આજ સુધી પણ હજુ કંઈ નિર્ણય નથી આવ્યો અને મંજૂર થઈ ગયો બધું કહે છે, પણ તે હજુ સુધી પણ ઉદ્ઘાટનનું કોઈ કાર્યવાહી નથી. અને અમારે ચોમાસામાં મેઇન તકલીફ આ છે કે છોકરાઓ બિચારા 3-4 કિલોમીટરથી દૂરથી અહીંયા આવે ભણવા. તો હવે આ ચોમાસામાં પાણી આટલું બધું વહેણ જતી હોય તો છોકરા કઈ રીતે આવે? એટલે આના માટે મારે આ ગામ લોકોને કહેવું પડ્યું. એ લોકો વર્ષોથી ગામ લોકો કહે છે પણ છતાંય હજુ પણ આ નિર્ણય નહીં આવતો. તો જે તમે ઉદ્ઘાટનની વાત કરી એ ઉદ્ઘાટન શાનું? એ ઉદ્ઘાટન જે ઉત્તલદરા આપણે તો મધ્યપ્રદેશ જોડતો રસ્તો 6 કિલોમીટરનો હતો. એ લોકોએ લોકસભાના સમય અગાઉ પણ કીધું તો પણ એ હજુ સુધી કંઈ થયું નથી. એટલે એનો મતલબ કે જે ઉદ્ઘાટન કરવાનું છે એટલે જોબ નંબર ને રસ્તાની મંજૂરી પણ મળી ગઈ એવું કીધું. પ્રશ્ન ક્યાં અટવાયો છે એવું? એ પ્રશ્ન એ લોકો એવું કહે છે કે ફોરેસ્ટ ખાતાવાળા સહી નહીં કરી આપતા, આવું છે તેવું છે એમ કહે છે. પણ હવે સરકારમાં ભૂલ છે કે પછી ફોરેસ્ટ ખાતાની ભૂલ છે અમને નહીં સમજાતી હોય. તો આપણે જે યુવા આગેવાન છે એવા આપનું નામ? બિલ હિંમતભાઈ જાંગરિયાભાઈ. હિંમતભાઈની વાત કીધી એ પ્રમાણે કે એ લોકોનું કહેવું છે કે જોબ નંબર ફળવાઈ ગયો છે. એ લોકોને ઉદ્ઘાટનનો વાયદો પણ કરવામાં આવેલો છે અને કહે છે કે આ પ્રશ્ન જંગલ ખાતા અને સરકાર વચ્ચે અટવાયેલો છે, તો આના પર સરકારે ધ્યાન આપવું જોઈએ. તો આપણે બીજા આગેવાનને પૂછીશું કે એ લોકોનું મંતવ્ય શું છે. તો આપણે અહીં બીજા આગેવાન છે એમને પૂછીશું કે આ લોકો આજે શું કામ ભેગા થયા છે. તો તમે અહીં શું કામ ભેગા થયા છો એનું કારણ? અમે કાકત એકઠાવીને કે આમાં અહીંયા પાદરમે તિતકલે કે આંગણવાડી હોય ત્યાં વહરા તો દિયો ખાડ્યમ પાય આવત નતા ગાડીવાले શિક્ષકો ત્યાં જાત નહીં તો અહીં ત્યાં જાત નતા. સરકાર હમા કહની કે એ જગ્યા પુલું જ જાય તો આમાં સારો રહી. સરકાર હમા વિનંતી આખા ગામવાળા हाँ ये हमारे तुम्हारे को रजूआत को इन्हीं कहना है आमा बेनतीनाटा रजूआत को ये पे सरकार आमा स्वीकारती नहीं हो तहा सरकार स्वीकारती नहीं है. ता तुम्ही जो ए मागणाई पूरी હોય तुम्ही का को અમે બીજો કાક કો ચૂંટણી આવે તો પછી વોટિંગ ના કહો દી એટલે તમે ચૂંટણી બહિષ્કાર કોના? હા, બહિષ્કાર કોનારા ચૂંટણીમાં. તો આ ભાઈનું કેવું છે કે જો અમારી માંગ નહીં પૂરી થાય તો આ વખતની જે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે એનો બહિષ્કાર કરીશું. તો આપણે હવે બીજા ભાઈને પૂછીશું કે આ લોકોએ આગળ શું કરવાનું છે. આપણી સાથે એક યુવા આગેવાન છે એમને પૂછીશું કે આ ઘણા બધું કીધું એ પ્રમાણે કે અહીંયા પ્રવાસનનું સ્થળનું જે ગામ તરીકે એક બેસ્ટ એવોર્ડ આપવામાં આવેલો છે, સાથે એની ગ્રાન્ટ પણ આપવામાં આવેલી છે. તો હજુ પણ તમારી કોઈક સમસ્યાઓ જે સ્કૂલવાળી છે એમના વિશે તમે આજે ભેગા થયો છે તો તમારે શું કહેવું છે? અમારે તો એવું કહેવું છે કે હાપેશ્વરનું નામ વખાણે છે પણ એ રસ્તામાં બહુ તકલીફ પડે છે. સ્કૂલો છોકરા આવે તો વરસાદ આવે એટલે રોકાણ થઈ જાય છે અને શિક્ષકો પણ તણાઈ જતા રહે છે. એટલે રસ્તો પહેલાં બનાવી આપે તો સારું ને. દર વર્ષે ચૂંટણી આવે ને ત્યારે મુહૂર્ત કરીશું એવું બધું થાય પણ રસ્તાનું કશું કરતા જ નથી.
અને હું એક વાત પૂછવા માંગીશ કે થોડા દિવસો અગાઉ જે હાપેસર બનવાનો જે રસ્તો હતો ઉદ્ઘાટન થયું છે, એ કયો રસ્તો? આ રસ્તો નહીં, એ તો મેઇન રસ્તો કર્યો, પણ જે છૂટા રસ્તા છે સ્કૂલે જવા માટે એ તો બાકી છે. એ તો તૈયાર કરવા કે છે પણ કરતા જ નથી ને. સાઈડને બધું ઊંડાણ વિસ્તારનો બધા રસ્તા ખરાબ છે એ હાલતમાં, એ તો કરે તો સારું. અને આપણે વાત કરીએ તો આ જે મેઇન રસ્તો છે અને અહીંનું અંતર મને લાગતા સુધી 150 મીટરનું છે, વધુ નથી. ખાલી એક પુલ બાંધવાની જરૂરત છે. જરૂરત છે પણ બનાવી આપતા નથી ને. તો જો આ સરકાર નહીં માને તો તમે શું કરશો? તો પછી અમે બહિષ્કાર કરીશું, બીજું તો શું કરીએ. એટલે અત્યારે જે ચૂંટણી છે એમનો, હા, તો આ ભાઈનું કેવું છે કે અહીંથી જે મેન ઉદ્ઘાટન થોડા દિવસો પહેલાં થયેલ છે એ મેન રસ્તાનું છે, સાથે આ જે સ્કૂલનું અંતર અને જે આ કેલિયાબારી તેમજ બીજું ફળિયું છે એને જોડતો જે રસ્તો છે એ ખાલી 150 મીટરના અંતરમાં છે. તો પણ આજ સુધી એનું કોઈક ધ્યાને લેવામાં નથી આવેલું. તો ભાઈનું કેવું છે કે અમે ચૂંટણી બહિષ્કાર કરીશું. અને હવે આપણે બીજા એક મુખ્ય આગેવાન સાથે વાત કરીશું કે એ લોકો આ વિશે શું કહે છે. હવે આપણા જે હાપેસર ગામના જે કેલિયાબારીના ખૂબ જ સક્ષમ એવા આગેવાન જે જાગરભાઈ છે એમને પૂછીશું કે તમે શું કામ ભેગા થયા છે અને તમારી સમસ્યા શું છે. તો જાગરભાઈ, તમે આજે આટલા બધી મોટી સંખ્યામાં તમે લોકો ભેગા થયા છે અને તમારી સમસ્યા શું છે એ તમે જણાવજો. હવે આમાં ગામમાં લાગે ને કોનો જાતનો કે યોજનાઓ છે 10 કરોડ સુધી યોજનાઓ આપી હાપેસર ગામમાં. આજુબાજુ મંદિર આવેલું હોય, આજે 10 ધોરણ નિહારસા ને આથી પછી તકલીફ આવે કે કાંઈ પુલો ઠીકાણા ને રસ્તા ઠીકાણા છે. પાદરથી કેલિયાબારી તો દરા સુધી 500 કિલોમીટર અંદર આવે છે, મધ્યપ્રદેશ બોર્ડર पे. લોકસભા ચૂંટણી पे ના કરતા કે મુહૂર્ત કહી દે આ વારંવાર રજૂઆત કરી તો કોઈ સ્વીકારते નહીં. तुम्हा कोण होय की तुम्हा सरकार 2 करोड रुपया આપીના પ્રવાસન માટે તે આજ ન હા તિયા પૈસા એનો કહા કે કામ કોઈ ન કે પછી એહો પ્રવાસન અમે ખાલી પ્રવાસન પૂરા ગયા તે ખોડબોડે આપો ફાતીર હતો હતો તે અમે પોતાઈ દીધું. તો આ માટે કઈ યોજના નહીં એનો કે તો જાગરભાઈનું કેવું એવું છે કે જ્યારે ગુજરાત સરકાર એમને પ્રવાસન માટેનો બેસ્ટ એવોર્ડ આપેલો છે આ હાપેશ્વર ગામને, તો બેસ્ટ એવોર્ડ આપેલો છે તો નજીકમાં જે મંદિર છે એમની નજીક જ સ્કૂલ આવેલી છે, તો આટલો મોટો પ્રવાસનનો એવોર્ડ આપ્યો અને એના 10 કરોડ પણ ફાળવેલ છે, તો એ છતાં આ લોકોની રસ્તાની જે સમસ્યા છે એ દૂર થઈ નથી. આપણે અહીં ગામના મુખ્ય આગેવાન તેમજ માજી સરપંચ એ લોકો રહી ચૂકેલા છે એવા આપણી સાથે મલજીભાઈને હું વાત કરીશ કે તમે જે આજે અહીં ભેગા થયા છો એ શાના માટે ભેગા થયો છો. ઘણા બધાએ કીધું કે સમસ્યાઓ આવી છે, તો આ સમસ્યાનું કોઈક દિવસે તમે સરકાર પાસે રજૂઆત કરેલ છે કે કેમ? અમે આ રાજઘાટથી આ નાળામાં પાણી આવે ને તો આ નાળામાં પાણી એવું જાય અને શિક્ષકો આવે તો આ નાળામાં આવવાનું, આ નાળામાંનું પાણી નીચે ઉતરી જાય પછી જ કાંઈ ઊંકી શકે. બાળકો હો તાર રહે. અમારા 9 થી 10ની સ્કૂલ છે, ત્યાં શિક્ષકો આવી શકતા નથી. શાના કારણે? આ પુલ બનવા નાહે એના કારણે શિક્ષકો આવતા નહીં. બાળકો હો બચારા નાળાના પાણી જોઈને પાછા જતા રહે. એવી અમારે વર્ષોનો દિવસો વીતી ગયા. મેં તો આ તાલુકા જિલ્લાની ચૂંટણી આવે તારે એમ કે તમારો થઈ જશે. અમારો આજ લગભગ અમારો 70થી ઉપર ઉંમર થાય, વર્ષોનો દિવસો વીતી ગયા. જે લોકોનું કહેવાનું છે જે માણસો જો ભૂખ્યા ને તડક્યા છે એનો કડકો રોટલો નહીં જડતો, ના ખાવાવાળા હોય ત્યાં ઢગલા, તે અમે એ જ રીતે વર્ષોનો દિવસો વીતી ગયા. આજે સુધી રાહ જોતા રહ્યા. ગુજરાતના છેલ્લો બોર્ડરે છેવાડા લાવેલો, સામે માયાનું પેલી બાજુ મહારાષ્ટ્ર, બીજી બાજુ મધ્યપ્રદેશ. આ ગુજરાતના અમે એટલા વર્ષોના દિવસો વીતી ગયા. આજ સુધી અમે રજૂઆત કરતા રહે, આજ સુધી અમારું કામ થયું નથી. અને આ કામ ના થાય આવું તાલુકાના જિલ્લાનું આવી ચૂંટણીનો બહિષ્કાર કરી શકશું. કેમ કે અમારા વર્ષોના દિવસો વીતી ગયા તે કામ અમારે કોઈકનું વોટ આપવાનું પણ કોઈક બે આપણું મદદ કરતો હોય, કામ થતો હોય તારે વોટ આપવાનું રહે. અમે આશા વર્ષોના દિવસો વીતી ગયા, આજે તેવા ને તેવા તો ચૂંટણી બહિષ્કાર કરશો એ વાત પાકી.
આપણા આદિવાસી લોકો શાના કારણે ભણતરમાં નથી એના કારણે એટલે રસ્તાનો ઠેકાણો નહીં, શિક્ષકોનો આવાતો નહીં, બાળકોનો આવાતો નહીં, એના કારણે આજ સુધી આપણા આદિવાસી પાછળ છે નથી થઈ. વડીલશ્રી, તમને હું એક વાત કરીશ હા, કે હા. તમે જે કીધું એ પ્રમાણે કે અહીંથી શિક્ષકો જ્યારે આવે છે તો તણાઈ જાય છે. એવો કોઈ કિસ્સો બન્યો છે કે અહીં કોઈ શિક્ષક તણાઈ ગયું હોય ચોમાસાના સમયમાં? ના, એવો હતો. અમારે એક બેન, એનું નામ પણ મેં ભૂલી ગયો છે, એ પેલે બગલમાં થયેલી હતી, એમાં મોબાઈલ હતો, એ બેન નાળામાં પાણી ઊંચું જોઈને ઉતરતી હતી, ઉપરથી પાણી આવ્યું, એ બેનનું થોડેક સુધી તણાઈ ગયું, મોબાઈલ હો ગયો એ હતો ને ખરેખર થયું હો, પણ સાથે બીજો વ્યક્તિ હતો મજબૂત, એટલે એ બેનનું કાઢ્યા હતા. હા, તો મતલબમાં જે સમસ્યા છે એ આ રસ્તાની જ છે. મારું નામ ભીલ મલજીભાઈ કુતરિયા. અમારા 70 વર્ષની ઉંમર થાય. આ અત્યારે વર્ષો દિવસો વીતી ગયા, આજ સુધી રાહ જોઈએ, આજ સુધી કામ. સરકાર ઘણી મોટી વાતો કરતી હોય છે કે આદિવાસી વિસ્તારમાં પ્રોજેક્ટો લાવવાના હોય ત્યારે પ્રથમ એ આદિવાસી વિસ્તારોનો જ ટાર્ગેટ કરતી હોય છે. અહીં હાપેસરમાં ટુરિઝમ તરીકે વિકસાવવા માંગે સરકાર, પરંતુ અહીંની જે પાયાની જરૂરિયાતો છે એ દેખાતી નથી. સાથે જે આદિવાસી વિસ્તાર છે એમાં શિક્ષણ શાના માટે પાછળ છે, તો એનું મૂળ કારણ છે કે આ વિસ્તારોમાં સરકાર ડેવલપ ન કરતી હોવાને કારણે, જેવા કે રસ્તા અને પાણીની જરૂરિયાતો નથી. એના માટે લોકો બહાર મજૂરીએ જતા હોય છે. સાથે રસ્તા ન હોવાને કારણે છોકરો એટલે વિદ્યાર્થીઓ ભણવા જઈ નથી શકતા. એનાથી આ વિસ્તાર પાછળ છે. તો આજે આ હાપેસરના ગામના જે લોકો છે એ ભેગા થયા છે, એમનું એક જ કારણ છે કે અહીં સરકાર રસ્તો બનાવે જેથી અમારો વિકાસ થાય. હું છું જતન ભીલ, બોડેલી લાવ, આંબા ડુંગર.